કે ભાઈ અહીંયા ગાડી જ્યારે જ્યારે અમે એવોર્ડમાં આવીએ તો એવોર્ડ કોને મળ્યો છે, કેવો માણસ છે, એ તમે આજે ભૂપેન્દ્ર ઝાલા બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કૌભાંડ છે તે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। એક બાદ એક ભાજપના નેતાઓ તો આને લઈને પોતાનું નિવેદન આપી જ રહ્યા છે, પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર મંચ ઉપરથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર કટાક્ષ કર્યો છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યાર સુધી અનેક એવા કૌભાંડો થયા, પરંતુ 2024નો સૌથી મોટો કૌભાંડ એટલે કે બીઝેડ ગ્રુપનો કૌભાંડ, તેના જે સંચાલક છે બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમને લગભગ ગુજરાતની જનતાનું 6000 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવીને તે ગાયબ થઈ ગયા હતા। તે બાદ એક સીઆઈડી દ્વારા ખુલાસા કરવામાં આવ્યા અને અંતે તેમની થોડાક દિવસ અગાઉ જ ધરપકડ કરવામાં આવી છે। આ બધાની વચ્ચે અત્યાર સુધી આપણે ભાજપના નેતાઓને તો સાંભળતા જ આવ્યા છીએ કે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને શું કહી રહ્યા છે, પરંતુ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેમને પણ જાહેર મંચ ઉપરથી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિશે વાત કરી છે। સૌથી પહેલા તો તે સાંભળીએ। કોઈ આપણે બંને વસ્તુ સાથે સાંકળતા નથી, જેમ બધા આપણે ઉદાહરણો આપતા ટાંકતા હોય એવી વાત છે કે ભાઈ અહીંયા ગાડી જ્યારે જ્યારે અમે એવોર્ડમાં આવીએ તો એવોર્ડ કોને મળ્યો છે, કેવો માણસ છે, એ તમે આજે ભૂપેન્દ્ર ઝાલા એટલે એ વ્યવસ્થા ઊભી કરો તો સરકાર આપણી સાથે રહીને વિચારીને સારું કામ થાય અને પ્રોત્સાહિત થાય, અને દરેક જણ પ્રોત્સાહિત થાય એ જરૂરી છે અમારા માટે। તો કોઈ આપણે બંને વસ્તુ સાથે સાંકળતા નથી, જેમ બધા આપણે ઉદાહરણો આપતા ટાંકતા હોય એવી વાત છે કે ભાઈ અહીંયા ગાડી જ્યારે જ્યારે અમે એવોર્ડમાં આવીએ તો એવોર્ડ કોને મળ્યો છે, કેવો માણસ છે, એ તમે આજે ભૂપેન્દ્ર ઝાલા એટલે એ વ્યવસ્થા ઊભી કરો તો સરકાર આપણી સાથે રહીને વિચારીને સારું કામ થાય અને પ્રોત્સાહિત થાય, અને દરેક જણ પ્રોત્સાહિત થાય એ જરૂરી છે અમારા માટે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી રહ્યા છે કે અમે જે વ્યક્તિને એવોર્ડ આપીએ છીએ, અમને ધ્યાન નથી હોતું કે તે વ્યક્તિ કોણ છે, તે કેવો છે, તેની ઓળખાણ શું હોય છે। અમને ફક્ત કહેવામાં આવે છે એટલા માટે થઈને અમે તેમને એવોર્ડ આપી દઈએ છીએ અને તે બાદ તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું નામ બોલે છે। આની પહેલા પણ અનેક એવા ભાજપના દિગ્ગજ રાજકીય નેતાઓ છે, તેમના દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને અત્યાર સુધી એવોર્ડો આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમનું માન સન્માન પણ કરવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવતું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભાજપના છે, પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થાય છે કે શું આવા વ્યક્તિને છોડી દેવામાં આવશે? તેના ઉપર કોઈ રાજકીય નેતાઓનો હાથ હોય છે, અથવા તો પછી કોઈ રાજકીય નેતાની તેના ઉપર રહેમ નજર હોય છે, તો આ વ્યક્તિ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? તેવા અનેક સવાલો ઊભા તો થતા જ હતા, પરંતુ આ બધાની વચ્ચે હવે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને એક ટકોર કરી છે, કટાક્ષ કર્યો છે કે અમને લોકોને ખબર નથી હોતી કે અમે લોકો જે વ્યક્તિને એવોર્ડ આપીએ છીએ તે વ્યક્તિ કોણ છે, કેવો હોય છે, અમને ફક્ત કહેવામાં આવે છે એટલા માટે થઈને અમે તે વ્યક્તિને એવોર્ડ આપી દઈએ છીએ। જો કે આ બધાની વચ્ચે અત્યારે હાલ બીઝેડ ગ્રુપના જે સંચાલક છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમના ઉપર બધાની નજર રહેલી છે કે તેમનો વરઘોડો પણ ગુજરાત સરકાર અથવા તો ગુજરાત પોલીસ ક્યારે કાઢે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા અનેક એવી નાની નાની બાબતના વરઘોડા કાઢવામાં આવતા હોય છે, પરંતુ હવે આજે 6000 કરોડનો મોટો કૌભાંડ છે તે વ્યક્તિનો વરઘોડો ક્યારે નીકળશે તે પણ એક સવાલ છે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।